નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મતદારોના નામ એક કરતાં વધુ યાદીમાં હોવાનો ખુલાસો બહાર આવ્યો છે। ચૂંટણી સમયે બોગસ મતદાન અટકાવવા રાજકીય અગ્રણીઓ મેદાનમાં ઉતર્યા છે। શહેરના ભાજપ પ્રમુખ ધારાસભ્ય કલેક્ટરને રજૂઆત કરવા ગયા છે। મતદાર યાદી સુધારવા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। એક કરતાં વધુ યાદીમાં નામ ધરાવતા મતદારોના નામ કમી કરવા રજૂઆત કરવામાં આવી હતી। કલેક્ટર સાથે બે ધારાસભ્યો અને શહેર ભાજપ સંગઠનની બેઠક પૂર્ણ થઈ છે। બેઠક બાદ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું નિવેદન તેમજ ધારાસભ્ય કેયુર રોકડિયાનું નિવેદન છે। વડોદરામાં 31,000 મતદારોના નામ બે વખત મતદાર યાદીમાં આવ્યા છે। બે વખત જેમના નામો આવે છે તે દૂર કરવામાં રજૂઆત કરી છે। પેન ડ્રાઈવ મારફતે કલેક્ટરને પુરાવા આપે છે। અગાઉ રજૂઆત કરી હતી કે સમયે 52,000થી વધુ મતદારોના નામ બે વખત યાદીમાં હતા। બે વખત મતદારો હોય તો બોગસ મતદાન થવાની શક્યતા વધી જાય છે અથવા વોટિંગ ટકાવારી ઘટે છે। જ્યારે આ બાબતે કલેક્ટર અતુલ ગૌરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ તમામ અગ્રણીની રજૂઆત આવી છે, તેથી અમે આ બાબતે ધ્યાન પર લઈને ત્વરિત કામગીરી કરીશું। આ વખતે એટલે કે 2024માં સમગ્ર ભારત દેશની અંદર ચૂંટણી થવાની છે અને જ્યારે લોકસભાની ચૂંટણી થતી હોય ત્યારે અમારા ધ્યાને જે મતદાર યાદી આવતી હોય છે એ મતદાર યાદીમાં ઘણી વખત એક વ્યક્તિના બે વિધાનસભામાં નામ હોય છે અથવા તો એવો વ્યક્તિ હોય છે કે જેનું એક જ વિધાનસભામાં બે ઘર હોય તો બંને ઘર પર, પહેલાં જૂના ઘર પર ને નવા ઘર પર બે જગ્યા પર મતદાર યાદીમાં એક જ વ્યક્તિનું નામ હોય છે। ત્યારે કલેક્ટરશ્રીને આવી સસ્પેક્ટ યાદી કે જે અમને લાગે છે કે આવા બે જગ્યા પર નોંધાયેલા મતદાર છે એ યાદી આજે તમામ ધારાસભ્ય અને અમારા પ્રમુખ શહેરના અધ્યક્ષ એમને થઈને સંયુક્ત એમને આપી છે, જેના માધ્યમથી આવું ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રી એની પર એક્શન લઈને કોઈપણ એક જગ્યા પર મતદાર યાદીમાં વ્યક્તિ રહી શકે એવું સૂચન કર્યું છે અને એ પ્રમાણે જે નિયમ છે, સરકારી નિયમ છે, તો એ પ્રમાણે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત પણ કરી છે। હું આપના માધ્યમથી નાગરિકોને પણ અપીલ કરવા માગું છું કે આપ પણ જો આપણું બે જગ્યા પર મતદાર યાદીમાં નામ નોંધાયું હોય તો એક જગ્યા પરથી કમી કરવાની અરજી આપવી જોઈએ અને જો આપણા ધ્યાનમાં પણ આવે છે તો રજૂઆત કરીને દૂર કરાવવાની આપણી પોતાની ફરજ છે, કારણ કે એક જ વ્યક્તિનું બે મતદાર યાદીમાં બે જગ્યા પર મતદાર યાદીમાં નામ એ ગુનો છે અને એ તંત્રની ભૂલથી પણ રહ્યું હોય અથવા આપણી ભૂલથી પણ રહ્યું હોય તો તંત્ર આપણી જોડે છે। આપ એક જ જગ્યા પર મતદાર યાદીમાં નોંધાવો, આપ અવશ્ય મતદાન કરો। ભારતના વિકાસની અંદર આપનું યોગદાન એ મતદાન એ સૌથી મોટું માધ્યમ છે, તો આપ મતદાન પણ કરો એવી પણ આપના માધ્યમથી દરેક નાગરિકોને અરજ કરું છું। વડોદરા જિલ્લાના બે માન્ય ધારાસભ્યશ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો બબ્બે જગ્યાએ છે। આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે, નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે। લોકસભાની 2024ના ચૂંટણીને ધ્યાનમાં રાખીને આપણે સૌ જાણીએ છીએ કે દરેક રાજકીય પક્ષ પોતાની રીતે કામ કરે છે। ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબ હંમેશા ટેકનોલોજી સાથે જોડાયેલા છે। એમના માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક સંગઠનના પ્રમુખશ્રીને એક યાદી આપવામાં આવી છે। એ યાદીમાં વડોદરા મહાનગરની 5 વિધાનસભામાં 31,000 કરતાં પણ વધારે મતદારો એવા છે કે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખાયેલા છે। આ યાદી પેનડ્રાઈવના મારફતે પત્ર સ્વરૂપે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આપી છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે લોકોના નામ એક કરતાં વધારે જગ્યા પર લખાયેલા હોય એમના નામોની યાદી કલેક્ટરશ્રી ચકાસણી કરીને એમનું નામ એક જ જગ્યા પર રહે, એક જ જગ્યા પર એ વ્યક્તિ મતદાન કરી શકે એના માટેની આજે રજૂઆત કરવા માટે માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ, ચૈતન્યભાઈ અને સંગઠનના સૌ લોકો આજે એકત્રિત થઈને આવ્યા છે। કલેક્ટરશ્રી દ્વારા હકારાત્મક પ્રતિભાવ છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ લોકોના સંદર્ભમાં કલેક્ટરશ્રીના મારફતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। ભૂતકાળમાં જ્યારે આના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવી ત્યારે 55,000 જેટલા લોકો આવા બે જગ્યા પર એમના નામ ચાલતા હતા, એમાંથી હવે 31,000 લોકોના નામ બાકી છે। આવનારા સમયમાં એના સંદર્ભમાં પણ ચિંતા કરી વહીવટીતંત્ર આ નામો પણ નાબૂદ કરશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે। 5 વિધાનસભા ક્ષેત્રમાં 6 કે 7,000 જેટલા લોકો આવી રીતે નોંધાયેલા છે, એટલે કે દરેક વિધાનસભામાં 5,500, 6,000 લોકો એમની આ યાદીમાં નામ છે। દરેક વિધાનસભા ક્ષેત્રમાં લગભગ સરખા નંબર છે અને જે લોકો એક સ્થળેથી બીજા સ્થળે ગયા હોય એવા જ મોટાભાગના નામ અમને ધ્યાનમાં આવ્યા છે।